નમસ્તે મિત્રો, અત્યાર સુધી આપણે અનેક હેલ્થ ટિપ્સ વિશે વાતો કરી છે, પરંતુ આજે આપણે વાત કરીશું સંપૂર્ણ સ્વાસ્થ્ય વિશે. એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આજની બેઠાડું જીવનશૈલીના કારણે યુવાનોમાં પણ અનેક બીમારીઓ ઝડપથી વધી રહી છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માટે 8 મહત્વપૂર્ણ આરોગ્ય મંત્રો કયા છે. પહેલો મંત્ર, હૃદયને સ્વસ્થ રાખો. આજના તણાવભર્યા જીવનમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. દર વર્ષે વિશ્વભરમાં કરોડો લોકો હૃદય રોગના કારણે જીવ ગુમાવે છે. અને હૃદયને સ્વસ્થ રાખવા માટે તાજી હવા લો. રોજ સવારે ચાલવા જાઓ, દોડો, ટ્રેકિંગ અથવા હાઇકિંગ કરો. નિયમિત દોડવાથી હાર્ટ એટેકનું જોખમ લગભગ 30% સુધી ઘટી શકે છે. બીજું, ટીવી અને મોબાઈલ સામે ઓછો સમય વિતાવો. રિસર્ચ મુજબ દિવસમાં 4 કલાકથી વધુ ટીવી જોનારાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. ત્યારબાદ દાંતની સફાઈ પર ધ્યાન આપો, કારણ કે દાંત અને મસૂડામાં રહેલા બેક્ટેરિયા હૃદય રોગનું જોખમ વધારી શકે છે. ત્યારબાદ ધૂમ્રપાન છોડો. સિગરેટ, બીડી, હુક્કા કે કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન હૃદય માટે નુકસાનકારક છે. સુપર ફૂડ્સ ખાઓ. આખા અનાજ, હળદર, આમળા, બીટ અને મખાણા જેવા ખોરાક હૃદય માટે લાભદાયક છે. સમયસર જમવાનું રાખો. રાત્રે 8 વાગ્યા પછી ભારે ભોજન ટાળો. બીજો મંત્ર છે ડાયાબિટીસથી બચો. ડાયાબિટીસને અનેક બીમારીઓની જડ માનવામાં આવે છે. ડાયાબિટીસથી બચવા માટે નિયમિત ચેકઅપ કરાવો. લીલા શાકભાજી, સલાડ અને પ્રોટીનયુક્ત આહાર લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ 30 મિનિટ કસરત કરો. વજન નિયંત્રણમાં રાખો. મંત્ર નંબર 3, હાડકાં મજબૂત બનાવો. હાડકાની તંદુરસ્તી માટે શું કરી શકાય? તો તેના માટે વિટામિન સી યુક્ત ફળો ખાઓ. સવારે 20 થી 25 મિનિટ સૂર્યપ્રકાશ લો. પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી મેળવો. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ હાડકાની વધુ કાળજી લેવી જરૂરી છે. ચોથો મંત્ર છે કેન્સરથી બચો. કેન્સરનું જોખમ ઘટાડવા માટે ધૂમ્રપાન અને તમાકુ છોડો. દારૂનું સેવન ટાળો. સૂર્યપ્રકાશમાં જતા પહેલા SPF 30 અથવા તેનાથી વધુનું સનસ્ક્રીન લગાવો. જંક ફૂડ ઓછું ખાઓ. પરિવારના ઇતિહાસમાં કેન્સર હોય તો નિયમિત સ્ક્રીનિંગ કરાવો. કેન્સરનું વહેલું નિદાન જીવન બચાવી શકે છે. મંત્ર નંબર 5, સ્વસ્થ વજન જાળવો. વધારાનું વજન હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. તમારા ભોજનમાં 50% ફળો અને શાકભાજી, 25% આખા અનાજ અને 25% પ્રોટીનનું સંતુલન જાળવો. નિયમિત ચાલવું, તરવું અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે. છઠ્ઠો મંત્ર છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો. હાઈ બ્લડ પ્રેશરથી બચવા માટે મીઠું ઓછું ખાઓ, વધુ ચરબીવાળા ખોરાક ટાળો, તણાવ ઘટાડો, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરો. મંત્ર નંબર 7, પૂરતી ઊંઘ લો. ઊંઘ આપણા શરીર માટે ચાર્જરનું કામ કરે છે. સારી ઊંઘ માટે રોજ 7 થી 8 કલાક ઊંઘો. સૂતા પહેલા 1 કલાક પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ બંધ કરી દો. રૂમ અંધારો અને ઠંડો રાખો. દરરોજ એક જ સમયે સૂવાનો અને જાગવાનો પ્રયત્ન કરો. 8મો મંત્ર, માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજના સમયમાં ડિપ્રેશન અને તણાવ સામાન્ય બની ગયા છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત કસરત કરો, ધ્યાન અને પ્રાણાયામ કરો, પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો, તમારી લાગણીઓ શેર કરો. જરૂર પડે તો મનોચિકિત્સકની સલાહ. તો મિત્રો, આ હતા સ્વસ્થ જીવનના 8 મહત્વપૂર્ણ મંત્ર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.